કહેવાય છે કે પોલીસ ધારે તો શું શું કરી શકે। આ વાત રાજકુમાર જાટના કેસમાં ફરીથી પ્રસ્થાપિત થઈ છે। રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે અને તે પણ પુરાવા સાથે શોધી કાઢ્યું છે। પોલીસે અકસ્માત સર્જનારા બસ ડ્રાઈવરની અટકાયત કરી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે આ માટેની પત્રકાર પરિષદ યોજીને તેની જાહેરાત કરી હતી। રાજકુમાર જાટના મોતના કેસના પડઘા વિધાનસભાથી લઈને રાજસ્થાન સુધી પડ્યા હતા અને રાજસ્થાનના સાંસદે પણ તેમના મોતનો મુદ્દો ઉઠાવીને છેક સંસદમાં તે વાત રજૂ કરશે તેમ જણાવ્યું હતું। આ કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સંડોવણી હોવાના આક્ષેપ પણ તેના રાજકુમાર જાટના કુટુંબના સભ્યોએ કર્યા હતા। તેના કારણે આ કેસ હાઈ પ્રોફાઇલ થઈ ગયો હતો અને પોલીસ પર પણ આ કેસમાં કાર્યવાહી કરવાનું જબરજસ્ત દબાણ હતું। તેના લીધે પોલીસ તંત્ર માટે આ કેસ પડકારરૂપ બની ગયો હતો અને તેના કારણે પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને લગભગ 150 જેટલા પોલીસ કર્મચારીઓ આ કેસની તપાસમાં લાગ્યા હતા। ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ કેસ પર તલસ્પર્શી ધોરણે થયેલી તપાસની વિગતોનો ઘટનાક્રમ આપ્યો છે। તેમણે જણાવ્યું હતું કે આખા પ્રકરણની ગંભીરતાને લઈને પોલીસની જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હતી। એસઓજી કુવાડવાલા રોડ પોલીસ, એલસીબી ઝોન 1 ની ટીમો કામે લાગી હતી। ઘટના સ્થળેથી લઈને બંને તરફ આસપાસના સ્થળોએ કુલ મળીને 150 સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા। વિવિધ પ્રકારની હોટલો, ધાબા, રેસ્ટોરાં સહિત ધાર્મિક સ્થળોએ પણ તપાસ કરાઈ હતી। આ તપાસમાં પોલીસને ડમ્પર ચાલક પાસેથી મહત્વની કડી મળી આવી છે। પોલીસને આ ડમ્પર ચાલકે જણાવ્યું હતું કે તેમણે રાત્રે 2:33 ત્યાં કોઈ મૃતદેહ જોયો હતો। પોલીસને પણ તેની વાતનો અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં દર્શાવેલી વિગતોનો મેળ પડતો લાગ્યો હતો। પોલીસે તેના નિવેદનને આધાર બનાવીને આ સમયગાળા પહેલા અને પછી કેટલા વાહનો નીકળ્યા તેની તપાસ કરી હતી। પોલીસે આ તપાસમાં જોયું છે કે આ સમયગાળા દરમિયાન લગભગ 50 વાહન ત્યાંથી પસાર થયા હતા। તેમાં ડમ્પર, બસ અને ટ્રક જેવા મોટા વાહનો હતા અને કાર જેવા વાહનો પણ હતા। મોટા વાહનોની સંખ્યા 12 જેટલી હતી અને તેના પછી પોલીસે આ બધા વાહનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તેમાં મહાસાગર ટ્રાવેલ્સની બસ નંબર GJ14Z 3131 પર પોલીસની શંકા પ્રબળ બની હતી અને તેના પછી પોલીસે આ બસની તપાસ કરી હતી। આ બસના આગળના ગાર્ડ પર અકસ્માતના ચિહ્નો પણ મળી આવતા પોલીસની શંકાને બળ મળ્યું હતું। આના પગલે પોલીસ તરત જ મહાસાગર ટ્રાવેલ્સની બસના તે દિવસના ડ્રાઈવર અને ક્લીનરને ઉઠાવી જઈ પૂછપરછ કરી હતી। બસનો ડ્રાઈવર જૂનાગઢનો 61 વર્ષનો રમેશ બીજોલાલ મેર હતો। બસના ડ્રાઈવરે પહેલા તો રોજડનું અથડાયાનું સતત રટણ કર્યું હતું। તેના પછી પોલીસે પુરાવા સાથે થોડી આકરી પૂછપરછ કરતા ડ્રાઈવરે સત્ય કબૂલ્યું હતું। ડ્રાઈવરે જણાવ્યું હતું કે મૃતક યુવાન રાત્રે અચાનક જ રસ્તાની વચ્ચે આવી ગયો હતો અને તે તેમને દેખાયો પણ ન હતો। તેના લીધે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના લીધે તે પોતે પણ ડરી ગયા હતા। બસના મુસાફરોને પણ તેમણે એમ જ જણાવ્યું હતું કે બમ્પ આવ્યો હતો એટલે બસ થોડી ઉછળી છે। જ્યારે ટ્રાવેલ્સ કંપનીના માલિકને તેમણે એમ જણાવ્યું હતું કે બસને રોજડું અથડાયું હોવાથી આગળના ગાર્ડને નુકસાન થયું છે। આમ બસના ડ્રાઈવરે ડરના માર્યા કોઈને સાચી હકીકત જણાવી ન હતી। ઉલ્લેખનીય છે કે કુવાડવા પોલીસે તો આ કેસમાં અગાઉથી જ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરેલો હતો। હવે આ કેસનો પર્દાફાશ થતા બસના ડ્રાઈવર રાજેશ મેરની હિટ એન્ડ રનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આમ આ સાથે આખું આ પ્રકરણ ફક્ત હિટ એન્ડ રનનું હોવાનું પુરવાર થયું છે। પોલીસની આકરી જહેમતના પગલે આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। આ બનાવમાં મૃતકના કુટુંબીજનોએ ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકાની આંગળી ચીધી હતી। મૃતક યુવકના પિતાએ તંત્ર સમક્ષ ન્યાયની માંગ લગાવી હતી। તે યુવક છેલ્લે જયરાજસિંહ જાડેજાના ઘરે દેખાયો હોવાથી તેઓ પણ શંકાના ઘેરામાં હતા। આમ છતાં પોલીસની સઘન તપાસે આખા વિવાદાસ્પદ ઘટનાક્રમ પાછળનું સત્ય શોધી કાઢ્યું છે। સામાન્ય રીતે પોલીસની કામગીરીમાં કોઈને કોઈ ક્ષતિ રહી જતી હોય છે અને કેસ ઢીલો પડી જતો હોય છે, પણ આ કિસ્સામાં પોલીસે જડબેસલાક કામગીરી કરી છે। તેમાં આરોપી સામે પૂરતા પુરાવા છે। પોલીસે આ ઘટનામાં બતાવેલી ત્વરિત કામગીરી અને ભારે દબાણની વચ્ચે પણ સત્ય બહાર લાવવામાં મેળવેલી સફળતાના ચોમેરથી વખાણ થઈ રહ્યા છે।
તેની સાથે ભવિષ્યમાં પણ પોલીસ આ પ્રકારની કામગીરી કરતી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પીડિતના પરિવારને પણ હવે સત્ય જાણીને સમજાશે કે તેમના પુત્રની હત્યા થઈ નથી, પણ તેનું હિટ એન્ડ રનમાં એટલે કે અકસ્માતના કેસમાં મોત થયું છે. આમ એક વિવાદાસ્પદ મુદ્દો સર્વગ્રાહી તપાસના કારણે ઉકેલાઈ ગયો છે.